લાકડિયાથી અમદાવાદ તરફ જતી પાવર ગ્રીડની 1100 કિલોવોલ્ટની વીજ લાઇન મોરબી જિલ્લાના માળિયા તાલુકાના 8 ગામ તેમજ હળવદ તાલુકાના ગામડાઓમાંથી થઈને પસાર થઈ રહી છે। ત્યારે આ વીજ લાઇનને લઈ ખેડૂતોમાં વળતરને મુદ્દે રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે કે અમુક ગામના ખેડૂતોને વધુ વળતર આપવામાં આવી રહ્યું છે, જ્યારે માળિયા મિયાણા તાલુકા અને હળવદ તાલુકાના ગામડાઓના ખેડૂતોને ઓછું વળતર મળી રહ્યું છે। આ મુદ્દે આજે ખેડૂત નેતા પાલ આંબલિયા મોરબી જિલ્લાના અધિક કલેક્ટર એસ.જે. ખાચરને મળ્યા હતા અને આ મુદ્દે રજૂઆતો કરી હતી। સાથે સાથે તેઓએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે પાવર ગ્રીડ લિમિટેડના કર્મચારીઓ અને તેના અધિકારીઓ પોલીસને સાથે રાખી ખેડૂતોને દબાવી રહ્યા છે અને તેઓની મંજૂરી વગર ખોટી રીતે ત્યાં કામગીરી શરૂ કરી ખેડૂતોને દબાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આ મુદ્દે તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી પણ પાલ આંબલિયા દ્વારા માંગણી કરવામાં આવી છે। જો આ સરકાર છે એ માત્ર કહેવા પૂરતી ખેડૂતલક્ષી સરકાર છે, બાકી આ સરકાર એ કંપની સરકાર છે। કંપનીઓને પ્રોટેક્શન આપે છે, ખેડૂતોના ખેતરમાં જબરજસ્તી ઊભા પાકમાં ચોમાસામાં આ લોકોને ઘૂસતા જરાય શરમ નથી। અને આ અધિકારીઓ, કંપનીના અધિકારીઓને આવું કહેવાની સત્તા ત્યારે જ મળે છે કે ક્યાંક ને ક્યાંક ભાજપના આગેવાનો એમનો ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટ હશે, ક્યાંક ને ક્યાંક એમની સાથે મળેલા હશે, અધિકારીઓને ક્યાંક ને ક્યાંક અંડર ટેબલ પૈસા મળતા હશે, પોલીસના અધિકારીઓ હોય કે આ કચેરીના અધિકારીઓ હોય એમને અંડર ટેબલ પૈસા મળતા હશે। એટલે જ ખેડૂત ઉપર રોડ રોલરની જેમ ફેરવી અને એના આ ખેતર ઉપર નહીં, અમારા ખેડૂતોના છાતી ઉપર આ થાંભલાઓ ઊભા થાય છે અને આ અમારી છાતી ઉપર એટલા માટે થાંભલા ઊભા કરી રહ્યા છે કે આ સરકાર છે એ કંપની સરકાર છે। ત્યારે અમે કલેક્ટરને એ ધમકી આપતો વિડીયો આપ્યો છે અને જાહેર માધ્યમોના માધ્યમથી હું મોરબી કલેક્ટરને ચેલેન્જ કરું છું કે જો તમે કાયદાના રક્ષકો હોવ, આમ તો અમે જોયું, તમને 3-4 કાયદાઓ પૂછ્યા, લેબર લોનો પૂછ્યો, ગ્રામ પંચાયતનો કયો, તો તમે એવું કહ્યું કે એ અમે જોવડાવી લઈશું। એનો અર્થ એવો કે આજ દી સુધી તમે નથી જ જોયું। પણ આ વિડીયો આપ્યા પછી જો તમે કાયદાના સાચા રક્ષકો હોવ, તમને એવું લાગતું હોય કે આમાં કાયદો ભંગ થયો છે, તો તમે એના ઉપર ફોજદારી રાહે કાર્યવાહી કરશો। નહીં કરો તો અમે બહુ સ્પષ્ટ માનીશું કે અંડર ટેબલ ક્યાંક ને ક્યાંક પૈસા આવી ગયા છે અથવા તો ગાંધીનગરથી ફોન આવી ગયો છે। અત્યારે લાકડિયા અમદાવાદ ટ્રાન્સમિશન લાઇનનું કામગીરી ચાલુ છે, 762 કેવીનું। માળિયાના 8 ગામો છે અને હળવદના 9 ગામો છે। આ ગામોમાંથી આ વીજ લાઇન પસાર થાય છે અને કલેક્ટર સાહેબે આરઓડબલ્યુ રાઇટ ઓફ વે અંતર્ગત ટેલિગ્રાફ એક્ટ નીચે 14/6/24ના આ કંપનીને અટકાયત નહીં કરવી વગેરે હુકમો કરેલા છે। સરકારશ્રીની નીતિ મુજબ એમને કંપની વળતર ચૂકવવા બંધાયેલી છે ને એ સંમત પણ છે। મુખ્ય રજૂઆત વળતર ઓછું મળવાની છે અને એ બાબતે સરકારશ્રીના પોલિસી મેટર છે, એમાંથી કંઈ પણ વધારો વગેરે આવશે તો એ મુજબ પણ કંપની બંધાયેલી છે અને એણે એ મુજબ સંમતિ પણ આપેલી છે વળતર ચૂકવવાની। બીજી વાત હતી વધારાને નુકસાન ન થાય, એમની જમીનના કોરિડોર સિવાયનું નુકસાન ન થાય, મિનિમમ નુકસાન અને મેક્ઝિમમ વળતર મળે એ બાબતે જોવા માટે અને ખાસ તો લો એન્ડ ઓર્ડર ન બગડે એ માટે અમે એમને પણ સમજૂત કર્યા છે ને કંપનીના ધ્યાને પણ મૂકશું કે એમનું મિનિમમ નુકસાન થાય, જ્યાં આ મંજૂરી આપવામાં આવી છે એ સિવાયના ખેડૂતોને પરેશાન ન કરવામાં આવે। મેઇન રજૂઆત તો એમની વળતર સંદર્ભે જ હતી અને વળતર સંદર્ભે મેં કીધું એમ પોલિસી મેટર છે, પણ સરકારશ્રીમાંથી કંઈ પણ પરિપત્રિત થશે તો એ મુજબ કંપની આ ખેડૂતોને ચૂકવવા બંધાયેલી પણ છે ને એ મુજબ આપણે એમને સમજૂત પણ કર્યા છે। ભાગે આવા જ્યારે આપણે ઓર્ડરો કરતા હોઈએ છીએ ત્યારે રાઇટ ઓફ વેમાં ઘણા લોકો અટકાયત કરે અથવા ન કરવા દે, તો એ મુજબ એક વખત ઓર્ડર થયા પછી એ ઓર્ડર મુજબ કામગીરી કરવા દેવા માટે બંધાયેલા હોય છે। પણ મેં કીધું એમ અત્યારે વળતર સંદર્ભે ખાસ તો એમને કામ નથી કરવા દેવું અથવા નથી કરવું એવું નથી, પણ વળતર સંદર્ભે એમનો વિરોધ હોય છે। એટલે પોલીસ રક્ષણ સાથે કંપની કામ કરી શકે ને તો જ પ્રોજેક્ટ પૂર્ણ થાય, કારણ કે એક વખત ઓર્ડર થઈ ગયેલો છે। ડીએમ સાહેબના ઓર્ડરને વળતર સંદર્ભે પણ તેઓ સિવિલ કોર્ટમાં પડકારી શકતા હોય છે, પણ મોટાભાગે જો આમાં કંઈ સરકારશ્રીમાંથી નીતિ વિષયક છે ને નિર્ણય આવશે તો એ મુજબ તમામના ધ્યાને પણ આપણે મૂકશું। એ કંપનીને પણ આપણે ધ્યાને મૂકશું કે કોઈ એ રીતે બિનજરૂરી રીતે જેને કહેવાય કે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ બગડે કે એ અર્થમાં ને એ રીતે એમણે ખેડૂતોને ધમકાવવા નહીં જોઈએ અને એ પણ અમે અલગથી એમના ધ્યાને મૂકી